સુરતના પાલનપુર વિસ્તારમાં મથુરા નગરના રહીશોએ ગેરકાયદેસર બાંધકામ સામે બળવો પુકાર્યો છે. સોસાયટીના ઠરાવ મુજબ પ્લોટ પર કિડ્સ નર્સરી શરૂ કરી દેવાઈ હોવાનો રહીશોનો આરોપ છે. મહાનગરપાલિકાની મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ થયું હોવાનો દાવો છે. 1 વર્ષ રાંદેર ઝોન અને કમિશનરને ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતા રહીશોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો અને કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ અને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલી મથુરા નગરી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ લઈ રહીશોની નર્સરી સંચાલકો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીના ઠરાવ વિરુદ્ધ પ્લોટ પર કિડ્સ નર્સરી શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ કરી દેવાયું છે. રહીશોએ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી રાંદેર ઝોન અને મ્યુનિસિપલ કમિશનરને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગેરકાયદેસર બાંધકામ યથાવત છે. સોસાયટી ગેટ સામે બિનઅધિકૃત પાર્કિંગ થતા રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વાહન પાર્કિંગ મુદ્દે અનેક વખત ઝઘડા થયા છે અને રહીશોને ધમકી મળી હોવાના પણ આક્ષેપ છે, જેના કારણે સોસાયટીમાં ભયનો માહોલ છે. ન્યાય ન મળતા અંતે રહીશો મીડિયા સમક્ષ પહોંચ્યા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉપવાસ આંદોલન કરશે અને કોર્ટના દ્વાર ખખડાવશે. ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મથુરા નગરીના રહીશો હવે ન્યાય માટે લડી લેવાના મૂડમાં છે. નિકુંજ વસાવા. ક્યાં રહેવાનું નિકુંજભાઈ? આ મથુરા નગરના 27 નંબર. શું સમસ્યા છે મથુરા નગરીમાં? સમસ્યા એમાં એ છે કે આ સોસાયટીમાં ઇલીગલ બાંધકામ કરેલું છે સ્કૂલનું. સોસાયટીના મેમ્બરમાંથી કોઈ પરમિશન નથી આપી. આ પ્રોપર્ટી જે માલિક લેવાના હતા એમને બી પહેલે કહી દીધું હતું કે તમે કમર્શિયલ યુઝરું આ રેસિડેન્ટ લેવાના છો તો નહીં લેતા. રેસિડેન્શિયલ પ્લેસ છે, કોઈ પરમિશન નથી આપી. સોસાયટીની દીવાલ રાતોરાત તોડેલી છે ને પછી પાર્કિંગ વાળું બહુ લડાઈ અહીં ચાલે છે કે એમ કહે છે કે અમારો એરિયા કહેવાય. આ સોસાયટીનો રોડ છે, આ એસએમસીની જગ્યા છે. આ સોસાયટીની સામે જે રોડ છે એસએમસીનો છે ને આ જગ્યા છે એસએમસીની છે. આ કોઈ બી ગાડી પાર્ક કરી શકે છે. તો આ લડાઈ એ બાબતની છે. એ ભાઈ એમ કહે છે આ જગ્યા અમારી છે, આ અમે પાર્કિંગ કરશું. એ સોસાયટીમાં કોઈ પરમિશન નથી, ઇવન સેક્રેટરીએ બી નથી પરમિશન આપી. આ સમસ્યા કેટલા વર્ષથી છે? આ 1 વર્ષથી ચાલે છે આ પ્રોબ્લેમ. રેગ્યુલર કોઈ બી સોસાયટી મેમ્બર હોય તે ગાડી મૂકે કે કોઈ બી અંદર જાય. અમુક વાર દાદા કેવી કરે છે કે સોસાયટીની બહાર ગાડી મૂકી દે છે, કોઈને અંદર નહીં આવવા દેવા, કોઈને બહાર નહીં આવવા દઈશ એવી ધમકી આપે છે. પ્લસ એવું કહે છે કે સોસાયટીના કોઈ બી માણસ હોય કોઈ બી આવી જાવ, કોઈ વાંધો નથી, ધમકી આપે છે. લડાઈની ધમકી કે કોઈની નોકરીનો કોઈને એ છે. વાત કરીએ તો આના માટે વિરોધમાં કઈ કઈ જગ્યા પર અરજીઓ કરેલી છે? અરજી અમે એસએમસીમાં કરી હતી, 1 વર્ષ થઈ ગયો છે, હજુ સુધી કઈ સ્ટેપ લીધો નથી એસએમસી. અમે બધાએ પાછી અરજી કરી છે, પછી ઓનલાઈન અરજી કરી છે, પણ હજુ સુધી કઈ સ્ટેપ લેવામાં આવ્યો નથી. એ લોકો એવું કહે છે ખાલી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે જેની બી પ્રોપર્ટી છે. આ નર્સરી કોણ ચલાવી રહી છે અને પહેલા પ્રોપર્ટી કોની હતી? પ્રોપર્ટી આ જીતુભાઈ નામના જે એમના ઓનર છે. હવે જે એમની ઓળખીતા જ કોઈ છે એ હવે સ્કૂલની પ્રોપર્ટી લેડીઝ છે એ જે ચલાવે છે.